કેમ છો બધા? આજે આપણે રાજસ્થાન સ્પેશિયલ બાજરીની રાબ બનાવવાના છીએ. હવે તમને એમ થશે કે રાબમાં શું નવું છે, પણ તમને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને થોડુંક તો નવાઈ લાગશે, કારણ કે આપણે રાબ એટલે ગુજરાતીઓના આપણે મતલબ જે મીઠી રાબ આવે ને એ છે. રાજસ્થાન સાઈડ થોડી અલગ રાબ બને છે અને એ એટલી સારી ટેસ્ટી છે અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી. સ્પેશિયલ શિયાળામાં માટે બનાવવામાં આવે છે. જ્યારે તમને શરદી ઉધરસ થઈ ગયા હોય, જ્યારે તમને ગળામાં ખરાશ હોય, ત્યારે તમે આ રાબ પીશો તો તમને બહુ જ રાહત આપશે. જેમ આપણી ગુજરાતી રાબ આપણે ઘણી ટાઈપની બાજરીની ગુંદની રાબ બનાવીએ છીએ, એવી રીતે જ રાજસ્થાન સાઈડ રાબ બનાવવામાં આવે છે. આવી રીતે બાજરીની રાબ જુદી રીતે. તો હરેક પ્રાંતની પોતાની અલગ અલગ રીત હોય છે, જે તમને હું મારા યુટ્યુબ ચેનલમાં શીખવાડવા માંગુ છું. સપોઝ આપણે બધી જગ્યાએ ન જઈ શકતા હોય, બધું આપણે આવડતું ન હોય, તો આ એક યુટ્યુબ ચેનલ એવી સરસ માધ્યમ છે જેમાં તમને ઘરે બેઠા તમે બધી વસ્તુ શીખી શકો છો, બધા પ્રાંતની રેસીપી. તો આજે રાજસ્થાની રાબ બનાવવા માટે આપણે 2 મોટી ગ્લાસ છાશ લીધી છે અને છાશ પતલી લેવાની છે, બહુ જાડી પણ નહીં, અતિ પાણી પણ જેવી નહીં. અને બીજું કે મોડી સાવ લેવાની, જરાય પણ આમાં ખાટી છાશ નહીં ચાલે. એટલે જો ખાટી છાશ હોય તો તમારે કાં બજારમાંથી દહીં લઈ અને એની છાશ બનાવી અને તમે લઈ શકો. હવે એની અંદર 2 ચમચી આવી જે નાની ચમચી આવે ને, આપણે ઘરે રેગ્યુલર યુઝ કરતા હોય, 2 ચમચી બાજરો લીધો છે, બાજરાનો લોટ લીધો છે અને ફ્રેશ લેવો. જ્યારે પણ બાજરાની કોઈ પણ રેસીપી લો ને, બહુ જૂનો બાજરાનો લોટ ન લેવો, નહીં તો બાજરાનો લોટ છે ને જેમ જૂનો થાય ને એમ થોડીક કડવાશ પકડે. હવે પહેલાં આની અંદર 2 ચમચી આપણે બાજરાનો લોટ નાખી દઈશું અને સરસ આવી રીતે વલોણાથી સરસ હલાવી લેશું, જેથી એક સરખું થઈ જાય, સ્મૂથ એકદમ, અને જરાય લમ્સ ન રહે. હવે ગેસ ઉપર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે છાશ અને બાજરાના લોટનું, હવે એને ચડાવી દઈશું. ગેસનો ફ્લેમ અત્યારે બિલકુલ સ્લો રાખશું, કારણ કે એમાં 2 વસ્તુ નાખવાની છે. એક છે અજમો ચપટી. અજમું બહુ જ શરદી ઉધરસમાં ફાયદો કરે છે, અને થોડુંક મીઠું. હવે તમને એમ લાગશે કે આ રેસીપી બહુ સિમ્પલ છે, પણ સિમ્પલ રેસીપી ઇફેક્ટિવ ન હોય એવું ન હોય. અને પ્લસ જે ઓથેન્ટિક રેસીપી હોય ને, બહુ જ એ સમય ઋતુ પ્રમાણે બનાવેલી હોય. એટલે મારો જે ઉદ્દેશ્ય છે ને તમને શીખવાડવાનો, લોસ્ટ રેસીપી, ટ્રેડિશનલ રેસીપીનો એ જ છે કે તમે જે વસ્તુ બહુ જ ઘણા લોકોને ખબર ન હોય એવી તમને રેસીપી બતાવો. હવે મીઠું અને અજમો નાખેલો છે. હવે આને મીડિયમ હીટ કરી લેવાનું. જ્યારે આપણે મીઠું અજમો નાખતા હોય ત્યારે સહેજ ધીમો રાખવાનું. હવે આને કન્ટિન્યુઅસ હલાવવાનું છે. શું કામ ચલાવવાનું છે? એક ઉભરો ન આવે ને ત્યાં સુધી કન્ટિન્યુઅસ ચલાવવાનું છે. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે છાશ ગરમ કરીએ એટલે ફાટી જાય. એટલે આપણે 2 વસ્તુ, એક તો મીઠું નાખેલું છે એટલે કદાચ ફાટે નહીં, એટલે ચાન્સ ફાટવાના ન રહે. અને બીજું કન્ટિન્યુઅસ ચલાવવાનું. એક ઉભરો આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ ચલાવો ને એટલે તમારી છાશ ન ફાટે. અને આને હાર્ડલી 8 થી 9 મિનિટ ઉકાળવાનું હોય છે. અને હજી એક ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે જે આપણે લાસ્ટમાં ઉમેરશું, અને બહુ જ ટેસ્ટી લાગે. તમને એવું થાય કે 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બેઝિક છે, પણ આ મિનિમમ એક નાનો તમે તમે બાજરીની રાબ પી લેશો ને નવસેકી, જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે, એટલે શરદી ઉધરસમાં પણ ફાયદો થશે. બાજરાના પણ પોતાના ખુદના ફાયદા છે. અને ઇવન જો જેને કાયમી શરદી ઉધરસ રહેતી હોય અને બપોરે જમવામાં જેને છાશ વગર જમવાનું ન ફાવતું હોય, ગળે ન ઉતરતો હોય, એ પણ આ લઈ શકશે. તો આને કન્ટિન્યુઅસ એક ઉભરો ન આવે ત્યાં સુધી ચલાવજો. આ એક સ્પેશિયલ ટિપ્સ છે. જો તમે ચલાવ્યા વગર એમને મૂકી દેશો ને ગેસ ઉપર ઉભરો આવવા માટે, તો તમારી છાશ ફાટશે. તો તમને એમ થશે કે બાજરી રાબ મારી તો ફાટી ગઈ, પણ તમે જો ટિપ્સ નહીં સાંભળી હોય તો તમારી રાબ ફાટશે જ. જો થોડીક વાર ચલાવશો ને એટલે એકદમ ઘટ થવા માંડશે, અને જેવું ઘટ થવા માંડે ને એટલે તમારા બાજરીની રાબ ફાટવાના ચાન્સ 0 થઈ જશે. એટલે બહુ મહેનતનું કામ નથી. બહુ જ એટલે બહુ જ ઇઝી રેસીપી છે, પણ ઇફેક્ટિવ રેસીપી છે. અને જેમ મેં કીધું કે શિયાળામાં તમે ગુજરાત સાઈડ, સૌરાષ્ટ્ર સાઈડ આવો ને, આપણે રાબ સ્વીટ તો ઓલરેડી આપણે વિન્ટરમાં ખૂબ ખાતા હોય. અળદિયા ખાતા હોય, રાબ પીતા હોય, ખજૂર પાક ખાતા હોય, ચીક્કી ખાતા હોય, બહુ બધી વસ્તુ, મમરાના લાડુ ખાતા હોય, તલના લાડુ ખાતા હોય. તો આ એક વખત રાબ ટ્રાય કરજો અને ટ્રસ્ટ મી,
સાવ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એટલી બધી ટેસ્ટી બને છે કે તમને મજા આવી જશે. અને જો હજી થોડુંક આપણે વાર છે, હજી 1-2 ઉભરાવા દેશું. જો થોડુંક બબલ્સ થવા માંડ્યા છે. આમ જો તમને હવે હું ચમચો નથી હલાવતી, પણ તમને ખ્યાલ આવશે કે સાઈડમાંથી અહીંથી ઉભરો ચાલુ થઈ ગયો છે. જો તમને કદાચ નજીકથી હું બતાવવાની ટ્રાય કરું, જો તમને દેખાય તો જો તમે સાઈડમાંથી તમને ઉભરાવાના ચાલુ થઈ ગયા છે. તો હવે આપણે હજી 4-5 મિનિટ કૂક કરશું, એટલે પછી આપણે બાજરીની રાબ તૈયાર થઈ છે. ઉપર હજી એક ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાનું બાકી છે. જો એકદમ સરસ આપણી રાબ સરસ ઉકળી ગઈ છે. જો આવી એકદમ થીક અત્યારે કન્સિસ્ટન્સી છે. આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આ રાબ ગરમ ગરમ એટલે કે મોઢું દાજી જાય તેવું નહીં, પણ રૂમ ટેમ્પરેચર પર આપણે પી શકીએ એટલું ગરમ નવશેકું પીવાનું. એટલે સહેજ હજી ઠંડુ થશે ને થોડુંક ગાઢું થશે. હવે ગેસ બંધ કરી દઉં છું અને છેલ્લે એની અંદર હું જીરું પાવડર, એટલે કે આપણે રોસ્ટેડ જીરું હોય ને, જીરું એને પાવડર કરેલો છે, એ છેલ્લે નાખવાનું આવી રીતે. હવે તમને એમ થશે આ વસ્તુ ગરમ ન પડે, ના બિલકુલ ન પડે. બાજરાની તાસીર ગરમ છે, પણ છાશ છે એ ઠંડક છે, અને પ્લસ જીરું છે શેકેલું, એ પણ ઠંડક તમને કરે. એટલે અલ્ટિમેટલી તમને આ બિલકુલ તમને ગરમ નહીં પડે રાબ, અને પ્લસ તમને શરદી, ઉધરસ, ખરાશ અને તમને કફમાં પણ રાહત આપશે. જો શેકેલું આપણે જીરું નાખીએ અને સરસ હલાવી લઈએ. હવે આપણે સર્વ કરી લઈએ. હવે આપણે બાજરીની રાબ આપણે કોઈ પણ તમારે ઘરમાં કપ હોય, મગ હોય કે કોઈ પણ નાનો ગ્લાસ હોય એની અંદર સર્વ કરું, અને આટલું તમે પીશો ને એટલે તમને ખૂબ જ રાહત થશે. એટલે એક વખત ટ્રાય કરજો. ઘણી વખત આપણે નવી વસ્તુ ટ્રાય કરવાનું બહુ રિસ્ક નથી લેતા, પણ જો તમે ફર્સ્ટ ટાઈમ તમને એવું લાગે તો 1 ગ્લાસ છાશમાં કરજો. વિશ્વાસ રાખજો, આ બાળકોને પણ ભાવશે. મારા ખુદના 2 કિડ્સ ને ખૂબ ભાવે છે, એટલે હું તમને મારા એક્સપિરિયન્સથી કહું છું. અને જો ઉપર આવી રીતે ફરીથી જીરું પાવડર આવી રીતે ભભરાવી દેવાનું, અને તૈયાર છે આપણી બાજરીની રાબ. એક વખત જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી અને ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.